ઇન્ટ્રાડેમાં લોકોએ પૈસા ગુમાવે છે મિત્રો. ઇન્ટ્રાડે ઓપ્શન, પુટ ઓપ્શન, નિફ્ટી, જુગારની કોઈ વાત આપણા વિડીયોમાં આપણે કરતા નથી. આપણે તો બસ ફક્ત એક જ વાત હોય છે મારી, ઇન્વેસ્ટ કરો. સારી કંપનીમાં ઇન્વેસ્ટ કરો, લાંબો સમય ઇન્વેસ્ટ કરશો, જેટલો સમય વધારે આપશો એટલા પૈસા વધારે બનશે. 80% લોકોએ પૈસા ગુમાવ્યા છે, આવી કોમેન્ટ છે. 100% સાચી વાત છે. આજના યુવાનો ને થોડાક સમયમાં કરોડપતિ બનવું છે, ટૂંકા સમયમાં કરોડપતિ બનવું છે, અને આ લોકો શેરબજારના જુગારના રવાડે ચડેલા. સફળ શબ્દ કહી દઉં કે જુગારના રવાડે ચડ્યા છે. મોટી મોટી ડીલો કરે છે, મોટા મોટા પુટ ઓપ્શન લે છે, નિફ્ટી રમે છે, અને એ વલણ ચૂકવવામાં તૂટી જોઈએ છે. એમને ઘર વેચવા પડે. આ વાત આપણે કોઈ દાડો વિડીયોમાં કરી દીધી. જુગાર જેવી વાતમાં પડવાનું જ નથી. મેં મારી જિંદગીમાં પુટ ઓપ્શન, નિફ્ટી, આ વાત મને કોઈ રૂચિ નથી, મેં કોઈ દર કર્યું જ નથી. મેં શેરબજારમાં એક જ કામ કર્યું છે કે મારા કુંજામાં મારી બચતના મારે જરૂર ન હોય એવા પૈસા હું સારી કંપનીમાં રોકાણ કરું છું. 100 વાતની એક વાત મિત્રો. અને તમે પણ આ જ કરો. તમારી શક્તિ એટલી ભક્તિ તો પૈસા બનશે. બાકી જો જલ્દી અમીર થવા ગયા તો શેરબજાર એવી ચીજ છે કે તમારી બચતના પૈસા ખાઈ જશે. આપણે સમજી લેવાનું. હવે ભાઈએ કોમેન્ટમાં કીધું છે કે ધીરુભાઈ અંબાણીને લખવો થાય તો રિલાયન્સ તૂટી પડે. મિત્રો, આ વાત મને રૂચતી નથી. કોઈ નેતા કોઈ પણ બયાન બોલે બધા તૂટી પડે. વિશ્વમાં ગમે ત્યાં યુદ્ધ થાય બધા તૂટી પડે. એકદમ સાચી વાત છે. બજાર લજમણીના છોડ જેવું છે. તમે અડો તો એ કબરાઈ જાય છે. એમાં બજારમાં જ્યાં કોઈ પણ આખું વિશ્વ એક થઈ ગયું છે, ગ્લોબલ એક થઈ ગયું છે. વિશ્વના ગમે અહીંયા નેગેટિવ સમાચાર હોય દરેકને સ્પર્શ કરે છે, દરેક દેશને સ્પર્શ કરે છે. અને એમાંથી ઘણા દેશને ફાયદો પણ થતો હોય છે, ઘણા ઇકોનોમીને નુકસાન પણ થતું હોય છે. બંને પાસા હોય છે. મિત્રો, એક વાત કરું કે આ બધું ચાલતું રહેવાનું, આ બધું બજારમાં ચાલવાનું છે. આ કોઈ નવી વાત નથી. બજારમાં બધું સમજે છે લોકો. બજારની નાની નાની વાતો સમજવી પડશે. હવે બીજી વાત છે કે ભારતની ઇકોનોમી શાનદાર છે. શાનદાર ઇકોનોમી વધી રહી છે, શાનદાર તેજી છે. ઘરેલું નિવેશકોના પૈસા જોરદાર આવી ગયા છે. લોકો 80% પૈસા લોકો ગુમાવે છે ને, એ વાત ખોટી છે. એનું કારણ છે કે લોકો એસઆઈપીમાં પૈસા રોકે. એ લોકોને ટૂંકા સમયમાં જોરદાર રિટર્ન મળ્યા છે એસઆઈપીમાં. આજે 25-30% લોકો જે રવાડે ચડેલા છે પુટ ઓપ્શન અને બીજી, એ લોકો પૈસા કમાવે. આપણને શેરબજારમાં થોડોક ઓછો ખ્યાલ આવતો હોય તો આપણા માટે જમ ગાડીનો ડ્રાઈવર રાખીએ છીએ. જો આપણને ગાડી ચલાવતા ના આવડે તો આપણે ડ્રાઈવર રાખીએ છીએ. તેમ આપણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું. ટેકનિકલ રીતે જોતા આપણું ભારતીય બજાર બહુ મજબૂત છે. ભલે બીજાને લીધે કરેક્શન આવે, અમેરિકા ઘટે તો આપણે ઘટશું, પરંતુ અમેરિકા જેટલું કરેક્શન આપણા બજારમાં નહીં આવે. તમે જુઓ,
અત્યારે આઈપીઓ જે ભરે છે લોકો, કેટલા આઈપીઓ લાગે? તમે આઈપીઓ આવ્યો નથી, 20 ગણો, 25 ગણો, 100 ગણો, 200 ઘણા આઈપીઓ ભરે છે. મિત્રો, કેટલા લોકોને શેર બજારમાં રોકાણ કરવું છે? એશિયનની આઈપીઓની તો વાત જ અલગ છે. એ તો શું ચાલે છે એ સમજણ પડતી નથી. હું એશિયનની આઈપીઓ ભરતો નથી. હું મેઇન બોર્ડનો આઈપીઓ, સારા આઈપીઓ ભરું છું. 15-17 આઈપીઓ ભર્યા છે. એમાંથી 1-2 વેચા છે. અત્યારે 14 આઈપીઓ પોર્ટફોલિયોમાંથી 3 નેગેટિવ છે, 11 પોઝિટિવ છે. એમાં વધારેમાં વધારે વળતર આપવાવાળો પાસ ડિફેન્સ 15,000ના 1 લાખ ઉપર થયા. મિત્રો, ઓલાનો આઈપીઓ મેં ભર્યો છે, મારે લાગ્યો છે 157 જઈને આવ્યો પાછો, મેં વેચ્યા નથી. સુરતમાં થયું હતું કે આપણે વેચી નાખ, પરંતુ પછી એમ થયું કે હવે પડ્યા રાખો ને, પડ્યા જે થાય ખરું. હવે આપણે જે જ્વેલરી શેરોની વાત કરવી છે, એમાં એક મિત્રની કોમેન્ટ હતી 15 દિવસ પહેલાંની કે રાધિકા જ્વેલર્સમાં મોટું રોકાણ મેં કરી નાખ્યું છે. કેવો શેર? મિત્રો, દમદાર શેર છે, એના ફંડામેન્ટ મજબૂત છે અને કાલે આ કંપની 15-16% ચાલી. આ લેવાની વાત નથી મિત્રો, લેવા માટે આ શેર ઘણો વધી ગયો છે. આ કંપની 19 જુલાઈએ 60 રૂપિયા હતો, 2 ઓગસ્ટે 80 રૂપિયા હતો અને આજે 130 રૂપિયા ચાલી ગયો છે. ડીપ ડાયમંડ કાલે 11%નો એમાં વધારો. ગોલ્ડન 370 રૂપિયા 25%નો વધારો. કલ્યાણ જ્વેલર્સમાં 10%નો વધારો અને ત્રિભુવન દાસમાં 26%નો વધારો. ડાયમંડ અને જ્વેલરી સેક્ટરના કલ્યાણ જ્વેલર્સ દોડવા મળ્યો છે. પાછળ નાની નાની કંપનીઓ દૂટ મૂકી. તમારામાં પોર્ટફોલિયોમાં કોઈ ડાયમંડનો શેર હોય તો કોમેન્ટ કરજો. જ્વેલરી સેક્ટરનો કોઈ શેર હોય તો કેવો છે, રાખવા જેવો છે, કેવું વેચાણ કર્યું છે? આપણે રાધિકા જ્વેલર્સ અને બીજી 1-2 સારી કંપનીઓ, ડાયમંડની કંપની છે, નેક્સ્ટ વિડીયોમાં એનો સમાવેશ કરીશું. પરંતુ ઓખો બંધ કરીને કોઈ કંપની લેશો મિત્રો, અને જો લેવી હોય તો થોડી ક્વોન્ટિટી લઈ. ચલો મિત્રો, આ વિડીયોમાં આટલું. હવે આજે તમારી કોમેન્ટો 2 દિવસથી વિડીયો કોમેન્ટનો બનાવેલો છે. 25-30 કોમેન્ટોમાં શેરની કોમેન્ટો છે. એનો આજે વિડીયો બપોર પછી આવી જશે. બધા ધમધોકા ચાલી રહ્યું છે, ગભરાવાની કોઈ જરૂર નથી. સારી કંપની હોય તો લાંબો સમય માટે રાખી શકાય, ગભરાયા વગર. પરંતુ જો બજાર ઉપર તમને વિશ્વાસ ના હોય તો તમારે નફો બુક કરી લેવાનો, કોઈને પૈસા. આ બધું વિશ્વાસ ઉપર ચાલે. કોઈના કહેવાત કોઈ એમ કહે કે તમે પડ્યો રાખો, અને તમે પડ્યો રાખો ને કાલે ઘટી જાય તો બજાર. કોઈ ભગવાન નથી, કોઈ ક્યાંય માનવાનું નહીં. તમારો અંતરાત્મા એમ કહે કે ભાઈ આપણે તો નફો મળે છે, આપણે નફો બુક કરી લેવો છે, તો પૈસા નફાના ઘણા ભેગા કરી દેવા. અને સાચું એ છે મિત્રો. પરંતુ તમને એમ લાગે ના, બજારમાં કોઈ થવાનું નથી, બજાર કાયમ દોડવાનું છે, મારી કંપની પણ દોડવાની છે. અને મિત્રો, તમારા પોર્ટફોલિયા કેવડા 5,000 કરોડના જેના પોર્ટફોલિયા છે, બધા કોઈ એક દિવસે વેચીને ભાગવાના નથી. મેં પણ કોઈ એટલું બધું વેચ્યું નથી. અને હું તો મોનો, તમે મારી વાત કરો, મેં તો કોઈ વેચ્યું જ નથી. થોડું ઘણું વેચ્યું હોય તો નવું લીધું હોય. નિયર સમય શેર બજારમાં જ બધું છે. શરૂઆતમાં જે રોકાણ કર્યું છે એ બધું શેર બજારમાં જ છે. ચલો મિત્રો, આભાર, થેન્ક યુ.